સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। અંધશ્રદ્ધાના અંધકાર સામે જાગૃતિનો સૂર્યોદય। મુના ગામમાં ભુવાજીના ગઢમાં જ સમાજ શક્તિનો હુંકાર। પાલનપુરના પથ ઉપર સ્વચ્છતાનો સંગ્રામ। ચીફ ઓફિસરની લાલ આંખે ગંદકીના સામ્રાજ્ય ઉપર કર્યો પ્રહાર। કુદરતના બદલાતા મિજાજમાં ખેતી પડી મુશ્કેલીમાં। રોકડિયા પાકોને રોગચાળાથી બચાવવા જાગૃતિ જ એકમાત્ર ખેવના। બનાસના સૂકા પટમાં દટાયા નાગરિકોના રાઇપેરિયન રાઇટ્સ। સરકાર માલિક નહીં પણ રક્ષક હોવાનો કાયદાકીય હુંકાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા અને પાટણ જિલ્લાની સરહદે આજે અંધશ્રદ્ધાના મુદ્દે ભારે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો। પાટણના સરસ્વતી તાલુકાના મુના ગામના અરવિંદ ભુવાજી અને ઠાકોર સમાજના આગેવાનો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી। સમગ્ર વિવાદની વાત કરીએ તો થોડા દિવસો પહેલા અરવિંદ ભુવાજીએ જાહેર નિવેદન આપ્યું હતું કે તેઓ ખોટા નથી અને તેમની પાસે 5000થી વધુ બાધાઓ છે। આ નિવેદન સામે ઠાકોર સમાજના આગેવાનોએ સમાજને અંધશ્રદ્ધાના ભરડામાંથી મુક્ત કરવા જાગૃતિ અભિયાન છેડ્યું હતું। આ જ મામલે ચર્ચા કરવા જ્યારે આગેવાનો મુના ગામે ભુવાજીના ઘરે પહોંચ્યા ત્યારે મામલો બિચક્યો હતો। વાતચીત દરમિયાન ઉગ્ર દલીલો થતાં ભુવાજીના સમર્થકોએ ઠાકોર સમાજના આગેવાનો સાથે ધક્કામુક્કી કરી હતી। આ ઘટનાની જાણ વાયુ વેગે ફેલાતા મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો મુના ગામમાં ઉમટી પડ્યા હતા, જેના કારણે સ્થિતિ અતિ સંવેદનશીલ બની ગઈ હતી। પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી। જોકે અંતે મામલો ગરમાતો જોઈ અરવિંદ ભુવાજીએ ઠાકોર સમાજના આગેવાનોની માફી માંગતા વિવાદનો હાલ પૂરતો સુખદ અંત આવ્યો છે। પરંતુ આ ઘટનાએ સમગ્ર પંથકમાં અંધશ્રદ્ધા વિરુદ્ધ ચાલી રહેલી લડતને ફરી ચર્ચામાં લાવી દીધી છે। થરાદના રાજરાજેશ્વરી માં સુંધલના પરમ ઉપાસક પૂજ્ય ગુરુદેવ પ્રવીણ બાપુના જન્મદિવસની આજે શ્રદ્ધા અને સેવાભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। હંમેશા લોકસેવા અને ધર્મસેવા માટે તત્પર રહેતા પ્રવીણ બાપુના જન્મદિન નિમિત્તે માય ભક્તો દ્વારા તેમનું પાઘડી પહેરાવી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ગુરુદેવના સેવા કાર્યોને અનુરૂપ આ અવસરે ગૌ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગાયત્રી ગૌસેવામાં 30 બોરી પાપડી, 20 બોરી જવનો ભરડો અને 160 કિલો ગોળ ગૌમાતાને અર્પણ કરવામાં આવ્યો હતો। આ મંગલ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને માઈ ભક્તો ઉમટી પડ્યા હતા। ઉપસ્થિત સૌ ભક્તોએ જય માં સુંદલના નાદ સાથે વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું અને પૂજ્ય બાપુના દીર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી। સમાજને નવી રાહ ચીંધતા આ કાર્યક્રમે
સેવા પરમો ધર્મના મંત્રને સાર્થક કર્યો હતો. સુશાસન એટલે માત્ર વાતો નહીં પણ છેવાડાના માનવી સુધી પહોંચતો વિકાસ. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના સુશાસનના મંત્રને સાર્થક કરતી એક અદ્ભુત કહાની બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલેપુરા ગામથી સામે આવી છે. અહીંની એક દીકરીએ સાબિત કરી દીધું છે કે જો મનમાં કશુંક કરી છૂટવાની તમન્ના હોય અને સરકારનો સાથ મળે તો આકાશની ઊંચાઈઓ પણ નાની પડે છે. મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ કરનાર આશાબેન ચૌધરી આજે ખેતરમાં ડ્રોન ઉડાવીને માત્ર આત્મનિર્ભર જ નથી બન્યા પરંતુ લખપતિ દીદી બનીને અન્ય મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. નમો ડ્રોન દીદી યોજના હેઠળ આશાબેનને સરકાર તરફથી 17 લાખ રૂપિયાની સહાય કીટ મળી છે, જેમાં હાઈટેક ડ્રોન, તેને લઈ જવા માટે ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટરનો સમાવેશ થાય છે. પુણે ખાતે પ્રોફેશનલ ટ્રેનિંગ લીધા બાદ હવે આશાબેન પળવારમાં જ એકરના એકર ખેતરમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરી રહ્યા છે. જે કામમાં કલાકો થતા હતા તે કામ હવે માત્ર 7 મિનિટમાં જ પૂર્ણ થાય છે, જેનાથી ખેડૂતોના સમય અને પૈસાની મોટી બચત થઈ રહી છે. આજે આશાબેનની સફળતાની ગુંજ માત્ર ગુજરાતમાં જ નહીં પણ છેક મધ્યપ્રદેશ સુધી પહોંચી છે, જ્યાંથી તેમને ડ્રોન છંટકાવ માટે મોટા ઓર્ડર મળી રહ્યા છે. મેં મારા સખી મંડળથી શરૂઆત કરી. અમે પહેલાં એક સખી મંડળ બનાવ્યું, પછી અમે બધી બહેનો ટ્રેનિંગ લેવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર GLPC અને આત્મામાં જતા ત્યાં પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ લેતા ત્યાં ડૉક્ટર પવાર સાહેબે અમને માહિતી આપી કે નમો ડ્રોન દીદી યોજના આવી રહી છે. તો આ યોજનામાં મેં નામ નોંધાયું. પછી મારું ઇન્ટરવ્યૂ થયું. ઇન્ટરવ્યૂ થયા પછી અમે પૂના ટ્રેનિંગ માટે 15 દિવસ ગયા. ત્યાં ટ્રેનિંગમાં એક્ઝામ પાસ કરીને મને ડ્રોન પાયલોટનું લાઇસન્સ મળ્યું. લાઇસન્સ મેળવ્યા બાદ મીડિયા ભાઈઓ દ્વારા ન્યૂઝમાં આવી ગયું હતું, એટલે બધાને ખબર હતી કે અમને લાઇસન્સ મળી ગયું. તો ત્યાંથી જ ઓર્ડર આવવાના શરૂ થયા. એટલે 1 મહિના બાદ અમને ડ્રોન, ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર એમ અંદાજિત 17 લાખની કીટ અમને ઘર બેઠા આપવામાં આવી સરકાર તરફથી ફ્રીમાં. તો પછી અમને ઓર્ડર આવવાના શરૂ. તો હું 2 મહિનાની અંદર લખપતિ દીદી બની ગઈ હતી. અને પછી મારે કોઈ જગ્યાએ ઓર્ડર શોધવા જવા ન પડ્યા. ઓલરેડી મારે બધી જગ્યાએ જિલ્લામાં, જિલ્લા બહાર અને મધ્યપ્રદેશ સુધીના મને ઓર્ડર આવવા લાગ્યા. તો મેં કામ કર્યું અને અત્યારે હાલ પણ મારું કામ ચાલુ છે. માટે હું સરકારશ્રીનો, GLPCનો, આત્મા, KVK અને શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કે જેમને વિચાર્યું અમારી બહેનો માટે કે બહેનોને કેમ કરીને આત્મનિર્ભર બનાવી અને અમારા જેવી બહેનો માટે નમો ડ્રોન દીદી યોજના લાવી. માટે હું દરેકનો આભાર માનું છું. આશાબેન ચૌધરીની આ સફળતાએ વાતનું પ્રતીક છે કે ટેકનોલોજી અને સરકારી યોજનાઓનો સંગમ ગ્રામીણ અર્થતંત્રમાં કેવો મોટો બદલાવ લાવી શકે છે. ખેતીવાડી અને પશુપાલન સાથે સંકળાયેલી એક સામાન્ય મહિલા આજે ડ્રોન પાયલોટ બનીને હજારોની કમાણી કરી રહી છે, જે ખરા અર્થમાં વિકસિત ભારત અને નારી શક્તિના વિઝનને ચરિતાર્થ કરે છે. 25 ડિસેમ્બર સુશાસન દિવસ નિમિત્તે આ કિસ્સો બતાવે છે કે જ્યારે નેતૃત્વ અટલ હોય ત્યારે વિકાસ અવિરત બને છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરના પથ ઉપર સ્વચ્છતાનો સંગ્રામ, ચીફ ઓફિસરની લાલ આંખે ગંદકીના સામ્રાજ્ય ઉપર કર્યો પ્રહાર. કુદરતના બદલાતા મિજાજમાં ખેતી પડી મુશ્કેલીમાં, રોકડિયા પાકોને રોગચાળાથી બચાવવા જાગૃતિ જ એકમાત્ર ખેવના. બનાસના સૂકા પટમાં દટાયા નાગરિકોના રાઇપેરિયન રાઇટ્સ, સરકાર માલિક નહીં પણ રક્ષક હોવાનો કાયદાકીય હુંકાર. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ પાલનપુર નગરપાલિકા હવે લાલ આંખ કરી રહી છે. વહેલી સવારે 7 વાગે જ્યારે શહેર જાગતું હોય ત્યારે ચીફ ઓફિસર પોતે ટીમ સાથે રસ્તા ઉપર ઉતરી ગંદકી કરનારાઓને પાઠ ભણાવી રહ્યા છે. દંડની વસૂલાત અને પ્લાસ્ટિક જપ્તીની આ કડક કાર્યવાહીના સમાચાર જુઓ વિગતવાર. પાલનપુરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નગરપાલિકાના મુખ્ય અધિકારી જીગરભાઈ પટેલ અત્યારે પૂરેપૂરા એક્શન મોડમાં છે. છેલ્લા 3 મહિનાથી શહેરના રસ્તાઓ, બજાર અને રહેણાંક વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે ચીફ ઓફિસર પોતે સવારે 7 વાગ્યાથી ટીમ સાથે મેદાનમાં ઉતરે છે અને જ્યાં ગંદકી દેખાય ત્યાં સ્થળ ઉપર જ કડક કાર્યવાહી કરે છે. આ અભિયાન અંતર્ગત ગંદકી ફેલાવનાર લોકો પાસે જ કચરો ઉપડાવીને તેમને જવાબદારીનું ભાન કરાવવામાં આવી રહ્યું છે. નગરપાલિકાના આંકડાકીય અહેવાલ ઉપર નજર કરીએ તો છેલ્લા 3 માસમાં ગંદકી ફેલાવનારાઓ પાસેથી કુલ 43,700 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. એટલું જ નહીં, પર્યાવરણના દુશ્મન સમાન 98 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. છેલ્લા 3 દિવસમાં જ પાલિકાએ 4,100નો દંડ ફટકારીને કડક સંદેશો આપ્યો છે કે હવે શહેરને ગંદુ કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. નગરપાલિકાની આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય દંડ વસૂલવાનો નહીં પણ લોકોમાં જાગૃતિ લાવવાનો છે. તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે અને કચરો હંમેશા નિર્ધારિત સ્થળે જ નાખે. વહીવટી તંત્રના કડક વલણને કારણે પાલનપુરના રસ્તાઓ પર હવે સ્વચ્છતાની આશા જાગી છે. જો દરેક નાગરિક સહકાર આપે તો પાલનપુર ટૂંક સમયમાં જ સ્વચ્છ અને સ્વસ્થ શહેરની યાદીમાં મોખરે રહેશે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આજે ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. જૂના ડીસા ગામના વતની એવા 32 જેટલા ભાઈઓ અને બહેનોએ પોતાની મહેનતથી સરકારી નોકરી મેળવી ગામનું નામ રોશન કરતા શ્રી રામ સેવા સમિતિ દ્વારા તેમનો ભવ્ય પ્રોત્સાહક સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ ગૌરવશાળી પ્રસંગે રાધે કૃષ્ણ ગૌશાળાના મહંત શ્રી ભરતગીરી બાપુ, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા તેમજ ગામના સરપંચ અમર્તભાઈ પુંડિયા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે તમામ નવનિયુક્ત કર્મચારીઓને ફૂલહાર, શાલ અને સન્માનપત્ર એનાયત કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોએ યુવાનોની આ સિદ્ધિને બિરદાવતા જણાવ્યું હતું કે આ યુવાનો આગામી સમયમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી પરિવાર, સમાજ અને દેશનું નામ ઉજ્જવળ કરશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જયેશભાઈ દેસાઈ, મહેશભાઈ પ્રજાપતિ અને સંજય મેવાડા સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ગામના આંગણે યોજાયેલા આ સન્માન સમારંભથી અન્ય વિદ્યાર્થીઓમાં પણ પ્રોત્સાહનનો સંચાર થયો છે. નાગરિકોને મહેસૂલ વિભાગ સંલગ્ન વિવિધ સેવાઓ સરળતાથી અને ઝડપી રીતે પ્રાપ્ત થાય તે હેતુથી સરકાર દ્વારા મહેસૂલ વિભાગની તમામ કામગીરી તથા દસ્તાવેજોનું સંપૂર્ણ ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. મહેસૂલી સેવાઓને સાંકળતું ડિજિટલ પ્લેટફોર્મ એટલે IORA, જેની વેબસાઇટ iora.gujarat.gov.in છે. સરકાર દ્વારા પોર્ટલ થકી મોટાભાગની મહેસૂલી સેવાઓને ઓનલાઈન કરવામાં આવી છે, જેનો સીધો ફાયદો રાજ્યના નાગરિકોને મળી રહ્યો છે. આ વેબ પોર્ટલના માધ્યમથી નાગરિકો હવે ઘરે બેઠા પોતાની મિલકત સંબંધિત તમામ વિગતો જેમ કે 7/12, 8A અને હકપત્રકની નકલો સરળતાથી મેળવી શકે છે. ઉપરાંત સરકારની પડતર જમીનની માગણી, બિનખેતી માટેની અરજી, ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી 73A અંતર્ગત વેચાણ પરવાનગી, વારસાઈ હયાતીમાં હક દાખલ કરવા, ઈ-ધરા મારફતે ક્ષતિ સુધારણા તેમજ લેન્ડ ગ્રેબિંગ સંબંધિત અરજીઓ જેવી વિવિધ સેવાઓ પણ હવે ઓનલાઈન ઉપલબ્ધ બની છે. મહેસૂલ વિભાગ સંલગ્ન વિવિધ સેવાઓ
લોકોને સરળતાથી પ્રાપ્ત થાય તે હેતુ માટે સરકારશ્રી દ્વારા મહેસૂલ વિભાગની તમામ કામગીરી અને દસ્તાવેજોનું ડિજિટલાઇઝેશન કરી અને વેબ પોર્ટલ ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન વિકસાવવામાં આવેલું છે. આ વેબ પોર્ટલ થકી નાગરિકો ઘરે બેઠા પોતાને મિલકતને લગતી તમામ વિગતો જેવી કે 7/12, 8 હકપત્રકની નકલો મેળવી શકે છે. તેમજ વિવિધ પ્રકારની સેવાઓ જેવી કે સરકારી પડતર જમીનની માગણી, બિનખેતી માટેની અરજી, ઔદ્યોગિક હેતુ માટેની જે બિનખેતી 73 ની વેચાણ પરવાનગી વગેરે ઉપરાંત વારસાઈ હયાતીમાં હક દાખલ, ઈદરામાં ક્ષતિ સુધારા માટેની અરજી, લેન્ડ ગ્રેબિંગની અરજી, આ તમામ બાબતો ઘરે બેઠા આસાનીથી મેળવી શકે છે. અને આના પરિણામે નાગરિકોને કચેરીમાં જવાની નોબત નથી આવતી અને ખૂબ જ સરળ રીતે, પારદર્શક રીતે તમામ સેવાઓ પ્રાપ્ત થાય છે, સમય મર્યાદામાં પ્રાપ્ત થાય છે. અને એમની મિલકતમાં જો કોઈ પણ ફેરફાર હોય તો એને લગતા મેસેજીસ પણ જે છે કે એમને મોકલવામાં આવતા હોય છે, જેથી કરીને પોતાની મિલકતને લગતું સ્ટેટસ છે એનાથી પણ એ વાકેફ રહે છે. આમ આ પ્રકારની સુવિધાથી નાગરિકોને સરકાર દ્વારા એક ઉમદા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને જે ખૂબ જ લોકભોગી બની રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનો પારો ગગડતા જ સેવાભાવી સંસ્થાઓ મેદાને આવી છે. ધાનેરા તાલુકાની રાજોડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ બાળકોને બનાસ ડેરી પરિવાર દ્વારા સ્વેટરની ભેટ આપવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠાના ધાનેરા તાલુકાની રાજોડા પ્રાથમિક શાળા, જે પોતાની શૈક્ષણિક સિદ્ધિઓ માટે સમગ્ર જિલ્લામાં જાણીતી છે, ત્યાં આજે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કડકડતી ઠંડી વચ્ચે શાળાના બાળકોને રક્ષણ મળે તે હેતુથી બનાસ ડેરી પરિવાર દ્વારા સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. બનાસ ડેરીના ડિરેક્ટર અને પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે જાતે બાળકોને સ્વેટર પહેરાવી આજના દિવસની ઉજવણી બાળકો સાથે કરી હતી. નોંધનીય છે કે રાજોડા પ્રાથમિક શાળામાં મોટાભાગે એસટી સમાજના બાળકો અભ્યાસ કરે છે. આ શાળા માત્ર શિક્ષણ જ નહીં પણ પરિણામની દ્રષ્ટિએ પણ અવ્વલ છે. રજાના દિવસોમાં પણ ચાલુ રહેતા શૈક્ષણિક કાર્યને કારણે અહીંના 37 જેટલા બાળકો શિષ્યવૃત્તિની પરીક્ષામાં મેરિટમાં આવ્યા છે. તેમજ જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ જેવી પરીક્ષાઓમાં પણ આ શાળાએ ડંકો વગાડ્યો છે. આ પ્રસંગે જોઈતાભાઈ પટેલની સાથે ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના ચેરમેન ઈશ્વરભાઈ ચૌધરી, ગામના સરપંચ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. બનાસ ડેરી દ્વારા સ્વેટર વિતરણનો પ્રોગ્રામ જે કરવામાં આવે છે તે ખૂબ જ સરાહનીય પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામથી શાળામાં બાળકોની હાજરી વધે છે અને અનિયમિતતાનું પ્રમાણ ઘટે છે. વર્ષો વર્ષ આ પ્રોગ્રામથી ધાનેરા તાલુકાની દરેક શાળાઓને ઘણી બધી સંખ્યાઓને આજ સુધી લાભ મળ્યો છે અને આવનારા સમયમાં પણ આવો જ સહયોગ તાલુકાના દરેક શાળામાં ડેરીનો મળી રહે તે અમે અપેક્ષા રાખીએ છીએ. આજે જે શાળામાં પ્રોગ્રામ યોજવામાં આવ્યો તેનાથી જરૂરિયાતમંદ અને ગરીબ બાળકોને ખૂબ લાભ થયો, શાળાને પણ ખૂબ લાભ થયો અને શિક્ષણનું સ્તર તેનાથી ચોક્કસ થોડું ઊંચું જશે અને બાળકોની જે ગેરહાજરી છે એમાં પણ ઘટાડો થશે. આ ડેરી દ્વારા જે પ્રયત્ન કરવામાં આવે છે તે શાળા માટે અને શિક્ષણ જગત માટે ખૂબ જ સરાહનીય છે. બનાસકાંઠામાં વર્ષે કુદરતનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. અડધો શિયાળો વીતી ગયો હોવા છતાં ઠંડી ગાયબ છે, પણ વહેલી સવારે પડતું ઝાકળ ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યું છે. રાયડો, જીરું અને બટાકા જેવા રોકડિયા પાકો ઉપર હવે જોખમ મંડરાઈ રહ્યું છે. ત્યારે આ સફેદ આફતથી પાકને કેવી રીતે બચાવવો, જુઓ અમારો આ વિશેષ અહેવાલ. બનાસકાંઠા જિલ્લામાં વર્ષે શિયાળો જાણે પાછા પગલે હોય તેમ લાગી રહ્યું છે. ડિસેમ્બરના અંત સુધીમાં પણ તાપમાનનો પારો હજુ 10 ડિગ્રી નીચે નથી ઉતર્યો, પરંતુ કડકડતી ઠંડીના બદલે વહેલી સવારે પડતી અતિશય ઝાકળ વર્ષાએ ખેડૂતોના જીવ અદ્ધર કરી દીધા છે. ખાસ કરીને રાયડો, જીરું, એરંડા અને બટાકાના પાકમાં ભેજનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જે વિનાશક ફૂગ અને રોગોને આમંત્રણ આપી રહ્યું છે. નિષ્ણાતોના મતે આ ઝાકળ, જીરું અને બટાકા માટે કાળી ચરમી જેવો રોગ લાવી શકે છે, જેનાથી આખો પાક સુકાઈ જાય છે. તો રાયડો અને વરિયાળીમાં ભૂકી છારો પાયમાલી સર્જી શકે છે.
એટલું જ નહીં, ફૂલ આવવાની અવસ્થાએ ઝાકળ પડવાથી પરાગનયન અટકે છે અને દાણા બાંધાવાની પ્રક્રિયાને માઠી અસર થાય છે. આ સાથે જ વાતાવરણમાં ભેજ વધતા મોલોમસી જેવી જીવાતોનો ઉપદ્રવ પણ વધી શકે છે. પરંતુ ખેડૂત મિત્રોએ ગભરાવાની જરૂર નથી. યોગ્ય સાવચેતી આ પાકને બચાવી શકે છે. જ્યારે ઠંડી કે ઝાકળ વધે ત્યારે ખેતરમાં હળવું પિયત આપવું અને ખેતરની આસપાસ ધુમાડો કરવો સૌથી ઉત્તમ ઉપાય છે. વહેલી સવારે ખેતરમાં દોરડું ખેંચીને ઝાકળ ખેરેવી નાખવાથી પણ ફૂગનું જોખમ ઘટે છે. આ ઉપરાંત દ્રાવ્ય ગંધકનો છંટકાવ અને પોટાશયુક્ત ખાતર પાકને સુરક્ષા કવચ પૂરું પાડે છે. રવિ પાકોમાં જો ચરમી કે ભૂકી છારાના લક્ષણો જણાય તો ખેડૂતોએ રાહ જોયા વગર નિષ્ણાતોની સલાહ મુજબ ફૂગનાશક દવાનો છંટકાવ કરી દેવો. મહેનતથી પકવેલો પાક આ ઝાકળમાં હુમાઈ ન જાય તે માટે જાગૃતિ જ એકમાત્ર ઉપાય છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસના સૂકા પટમાં દટાયા નાગરિકોના રાઇપેરિયન રાઇટ્સ. સરકાર માલિક નહીં પણ રક્ષક હોવાનો કાયદાકીય હુંકાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદી આજે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. શું સરકાર નદીની માલિક છે કે માત્ર ટ્રસ્ટી? કેમ ડીસામાંથી પસાર થતી આ નદીનું કુદરતી વહેણ રૂંધાઈ રહ્યું છે? આજે આપણે વાત કરીશું નદીના રાઇપેરિયન રાઇટ્સ અને સરકારની કાયદાકીય જવાબદારી વિશે. બનાસકાંઠાના પટમાં રેતીના ઢગલા અને સૂકીભઠ્ઠ નદી આજે એક ગંભીર સવાલ ઊભો કરી રહી છે. કાયદાની ભાષામાં કહીએ તો નદી કિનારે વસતા નાગરિકો પાસે રાઇપેરિયન રાઇટ્સ એટલે કે નદીના પાણીના કુદરતી વહેણનો કાયદેસરનો અધિકાર છે. ભારતીય કાયદા સ્પષ્ટ કહે છે કે નદીનું પાણી સંપૂર્ણપણે અટકાવી શકાય નહીં અને ઉપરવાસના નિર્ણયોને કારણે નીચાણવાળા વિસ્તારના લોકોના અધિકારો છીનવી શકાય નહીં. છતાં બનાસ નદીનું ગળું ઘૂંટાઈ રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બંધારણની કલમ 48A મુજબ પર્યાવરણનું રક્ષણ કરવું એ રાજ્યની પ્રાથમિક ફરજ છે, જ્યારે કલમ 21 હેઠળ શુદ્ધ પાણી મેળવવું એ નાગરિકોનો મૌલિક અધિકાર છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અનુસાર સરકાર નદીની માલિક નથી પણ પબ્લિક ટ્રસ્ટ ડોક્ટ્રીન મુજબ તેની રક્ષક એટલે કે ટ્રસ્ટી છે. જો દાંતીવાડા ડેમ કે અન્ય યોજનાઓ દ્વારા નદીનો ન્યૂનતમ પર્યાવરણીય પ્રવાહ જાળવવામાં ન આવે તો તે પર્યાવરણ કાયદાનું સીધું ઉલ્લંઘન કરે છે. આ ગંભીર બેદરકારી માટે રાજ્યનો વન અને પર્યાવરણ વિભાગ, પાણી સંસાધન વિભાગ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સીધી રીતે જવાબદાર ઠરે છે. નિષ્ણાતોનું માનવું છે કે બનાસ નદીનું સુકાઈ જવું એ માત્ર કુદરતી આફત નથી પરંતુ કાયદાકીય નિષ્ફળતા છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો નાગરિકો હાઈકોર્ટ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના દ્વાર ખખડાવી નદીને પુનર્જીવિત કરવા માટે દિશા નિર્દેશ માંગી શકે છે. બનાસ નદીને જીવંત રાખવી એ સરકારની મરજીનો વિષય નથી પરંતુ તેની બંધારણીય ફરજ છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર જાગે છે કે પછી લોકોએ ન્યાયના શરણે જવું પડશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
અંધશ્રદ્ધાના અંધકાર સામે જાગૃતિનો સૂર્યોદય. મુના ગામમાં ભુવાજીના ગઢમાં જ સમાજ શક્તિનો હુંકાર. પાલનપુરના પથ ઉપર સ્વચ્છતાનો સંગ્રામ. ચીફ ઓફિસરની લાલ આંખે ગંદકીના સામ્રાજ્ય ઉપર કર્યો પ્રહાર. કુદરતના બદલાતા મિજાજમાં ખેતી પડી મુશ્કેલીમાં. રોકડિયા પાકોને રોગચાળાથી બચાવવા જાગૃતિ જ એકમાત્ર ખેવના. બનાસના સૂકા પટમાં દટાયા નાગરિકોના રાઇપેરિયન રાઇટ્સ. સરકાર માલિક નહીં પણ રક્ષક હોવાનો કાયદાકીય હુંકાર. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.